हेलो नमस्कार। लोक सहायक न्यूज़ में तमारुं स्वागत है। सरस मजानी कमलेशभाई बात करी फोन द्वारा कि जितेन्द्रगिरी तमे आज न्यूज़ चेनल की बात करी तो न्यूज़ चेनल मारे बनावी छे तो एमां शुं करवानुं होय એટલે મેં કીધું મેં મારી ચેનલમાં આપ્યું તમે જોઈ લો, છતાંય એકવાર હું આપું છું, ફરી એકવાર એટલા માટે આપું છું કે લોકોને હજી સમજાણું નથી। એક તમારી પાસે ટચિંગ મોબાઈલ હોવો જોઈએ। ટચિંગ મોબાઈલ હોય એમાં જ આ ન્યૂઝ ચેનલ શરૂ થાય। બીજા નંબરમાં તમારી વેબસાઇટ તો હોય જ। ત્રીજા નંબરની અંદર તમને ખુદને તમારામાં કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ હોવું જોઈએ। કમલેશભાઈ જે વાત કરી કે ભાઈ શું મારે એમાં નાખવું, તો કમલેશભાઈ તમે ડૉક્ટર છો, આયુર્વેદિક ડૉક્ટર છો, તો તમે એક કામ કરો, તમારી દવાઓનું નાખો કે ભાઈ આ તાવ આવે તો આ દવા આવી, આ પાવી, આ કે બરાબર એ તમારો વિષય ઉપર તમે એ ચેનલ બનાવો। કારણ કે હું ન્યૂઝનું બનાવું તો તમે ન્યૂઝનું ન બનાવી શકો, અને તમે દવાનું બનાવો તો હું દવાનું ન બનાવી શકું। કારણ કે જે જેનો ધંધો, એના ઉપર ચેનલ બનાવી આ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે। ચેનલ મિત્ર તમે ધારો એના ઉપર બનાવી શકો। એક મિત્ર મહેસાણાની અંદર કુંભાર છે, પ્રજાપતિ છે મિત્ર, એ માટલા બનાવે છે। મારે એમની સાથે વાત થઈ, એમને મેં ફોન કર્યો, યુટ્યુબમાં એની ચેનલ મેં જોઈ। 85 વર્ષના બાપા અને માળી બંને માણસ, પતિ પત્ની બંને, બે દીકરાનું એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું। છોકરાઓ કામ કરતા હતા, દીકરાઓ નાના હતા, મતલબ કુંવારા હતા। હવે બાકી રહ્યા બે માણસ। એણે મિત્ર અત્યારે 1 મિલિયન સબસ્ક્રાઈબર છે, 1 મિલિયન સબસ્ક્રાઈબર છે। બહુ ખુશી થઈ। મેં સામેથી એને ફોન કર્યો, એની સાથે વાત કરી મેં તમે મને તમારી થોડીક ડિટેલ આપજો। મને કે ભાઈ મારો વિડીયોમાં મારી ડિટેલ આપેલી છે, તમે જોઈ લ્યો હોય કે, તો અથવા તમે મને રાત્રે 10 વાગે ફોન કરો। એટલે મેં કીધું તમને સારું 10 વાગે ફોન કર્યો। તમે કોણ? મેં કીધું ભાઈ હું યુટ્યુબ ચેનલ ચલાવું છું, એક પત્રકાર છે, તમારું મેં જોયું, મને બહુ આનંદ આવ્યો કે 85 વર્ષના બાપા કામ શું કરે ખબર? મટકા બનાવે છે, નાના નાના રમકડા બનાવે, છોકરાઓના ઘોડા બનાવે છે, ચૂલા બનાવે છે, તાવડી બનાવે છે। 10 વાગે ફોન કર્યો, એણે મને ડિટેલ કીધી કે ભાઈ તમારા જેવા વ્યક્તિ એક હતા, અમારા ગામમાં યુટ્યુબ ચેનલ હલાવતા, બ્રાહ્મણના દીકરા હતા। એણે કીધું કે તમે આ ચેનલ શરૂ કરો, તમે જ્યારે બનાવો ત્યારે મારા માડી ઉતારી લેશે। એટલે ભાઈ આમાં પૈસા, હું તમને બાપા સપોર્ટ કરીશ। આજે જેને સલાહ આપી એને ફક્ત 2.5 લાખ સબસ્ક્રાઈબર છે। કહેવત છે ને, આ તો બધી મહેનત ઉપર આધાર છે। એ પોતે શિક્ષક છે, એણે વાત કરી મને કે શિક્ષક છે અને મને આ લાઈન આપી। એટલે મેં પહેલાં દાદાએ મને શીખવાડ્યું, ગામડામાં બ્રાહ્મણોને દાદા કહે, દાદાએ મને શીખવાડ્યું અને મેં જોયું। એટલે 1-8 મહિનો જ મારો મગજ કામ કર્યું, એટલે દાદા મારું કામ નહીં, અરે 2 મહિને 3 મહિને તમને નહીં આવડે ક્યાં સુધી શીખવાડી। દાદાએ મને 3 મહિના કે શીખવાડી, આમ કરે આમ, કાયમ દાદા મારી માટે 1 કલાક ફાળવતા। એમાંય મટકાના પૈસા હું ન ઓલો તો નહીં, એ વ્યવહાર લઈ લેવાનો, મારો પગાર બહુ ઘણો છે, હું એક માનવ સેવા કહું। તો ધન્યવાદ છે શિક્ષકને, બ્રાહ્મણને।
પછી કે મારે 9 મહિને મારી ચેનલ હલો 1 વર્ષ 1 વર્ષ ને 9 એટલે માનો નહીં કે 9 12 કે 12 ને 9 21 મહિને 21 મહિને એની ચેનલ મોનોટાઈઝ થઈ. પછી એણે વાત કરી કે મારા કુટુંબના બધા દાંત કાઢતા હતા, હસતા હતા. આપણે ક્યાંક ગયા હોય તો એ બસુ બાપા કે તમે ચેનલ શરૂ કરીને તમે હારા લાગો ચેનલમાં કે એમ કરીને અંદર અંદર હસે. તોય મેં નક્કી કર્યું હતું કે ભાઈ ગમે એમ કરીને મારે આમાંથી પૈસા કમાવા છે. કારણ કે મારો ધંધો અત્યારે બહુ હાલતો નથી. છોકરા ગયા પછી એટલું બધું કામ કરી શકતો નથી. અત્યારે મેં કીધું તમારે કેટલી ઇન્કમ છે? તો એ બોલ્યા અત્યારે મારી ઇન્કમ મહિનાની 80,000, લાખ, 70,000, 80,000, લાખ હું મારા મટકા બનાવીને કમાવું છું. અને હવે હું મટકા મારા કોઈ સાધુ સંત હોય, કોઈ આશ્રમ છે, હું ફ્રીમાં આપું છું. હવે મટકા હું ફ્રીમાં આપું છું. મેં 4 માણસો મટકા બનાવવા રાખ્યા છે, એના પગાર કાઢું છું. ધંધો કરું છું, મેં બંધ નથી કર્યો હોય કે, પણ મારે આ રીતે છે. તો કહેવાનો મારો અર્થ શું છે કે હમણાં જે મુદ્દો આપણે હતો કે ભાઈ યુટ્યુબ ચેનલ મારે કઈ શરૂ કરવું, કેની ઉપર કરવી, એટલા મેં તમને આ દ્રષ્ટાંત આપ્યું છે કે આ એક મહેસાણામાં બચુભાઈ છે, હકીકત ઘટના છે. કારણ કે તમને જે કામ ફાવે તે તમે ચેનલ શરૂ કરો, જે ફાવે તે. સરસ મજાની એક ભાઈએ વાત કરી હતી, હસતા મારા ભાઈબંધ છે, કોન્ટ્રાક્ટર છે મોટા. મને કે બાપુ અમારે કઈ ચેનલ શરૂ કરવી? મેં તમે આખા મકાન બનાવો એની ચેનલ શરૂ કરો. પાયા ગોળવાના, આ રીતે પાયો મજબૂત કરવાનો, આ રીતે લાદી નાખવાની, આ રીતે પ્લાસ્ટર કરવાનું, એટલી સિમેન્ટ ભેળવવાની. થાય અરે બધું થાય. જોકે એને તો નથી કરવી, પણ મારા મિત્ર હસતા હતા. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે તમે જો અત્યારે હરેક માણસ કામ તો કરતો હોય છે. કામ કર્યા વગર કોઈનું હાલતું નથી. અને અમુક ઉંમર થઈ ગઈ હોય તેણે પહેલાં કામ કરી લીધું હોય. ચાણક્યએ એક બહુ મસ્ત વાત કરી કે જે વસ્તુ તમારી હોય એ પાવરફુલ કરો. એમાં તમે પાવરફુલ થઈ ગયા હોય એટલે તમારે શું છે હાલે. એટલે તમે કહેવાનો મતલબ જે કામ કરતા હોય તે, દાખલા તરીકે ઇલેક્ટ્રિક કામ કરો છો, ઇલેક્ટ્રિક કામની ચેનલ શરૂ કરો. જે કરો એ હાલશે, પણ એક ખરું આમાં રોજે વિડીયા બહાર પાડવા પડે. રોજે તમારે પહેલાં શરૂઆતમાં 2-2.5 મિનિટના વિડીયા બહાર પાડવા. પછી તમને એમ લાગે કે નહીં હવે મોટો બહાર પાડવો. એટલે તમે ટૂંકમાં જે કરશો એ બહાર પડશે. અચ્છા, હવે આપણે આ વાત એ આવી ગઈ. હવે બીજી વાત, શરૂઆત શું કરવાની? શરૂઆતમાં 4,000 કલાક તમારી ચેનલ જોવાવી જોઈએ, 1,000 સબસ્ક્રાઈબર થવા જોઈએ. તો મિત્ર 1,000 સબસ્ક્રાઈબર તો થઈ જાય છે, પણ 4,000 કલાક થતી નથી. તો મિત્ર જેમ તમારી ચેનલ જોવાય એટલે જ ઘણાની આ 5 મહિને 5 વર્ષે થાય સબસ્ક્રાઈબર, કોઈની 3 વર્ષે થાય, કોઈની 2 વર્ષે થાય. મારી ખુદની ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી 1.5 વર્ષે ચેનલ સબસ્ક્રાઈબ થઈ હતી. 1.5 વર્ષે મોનોટાઈઝ થઈ હતી. 1.5 વર્ષે. એ મેં બીજી ચેનલ શરૂ કરી લોક સહાયક ન્યૂઝ, તો 4 મહિને થઈ ગઈ હતી. શું કામ? પહેલાંની મહેનત મારી હતી, સર્કલ મારું બની ગયું હતું. એટલે આ રીતે છે. શરૂઆત અઘરી છે, પણ ઇમ્પોસિબલ તો નથી જ. એટલે ચેનલ શરૂ કરો અને મિત્ર લાખો રૂપિયા કમાવો. સાઈડનો ધંધો કહેવાય. તમારું કામ કરતાં કરો. તમે યુટ્યુબમાં જો છોકરાઓ ભણતા હોય 10મું, 11મું, 12મું, લાખો રૂપિયા કમાતા હોય છે. તમે ક્યારેક યુટ્યુબર જો, તમને એમ થશે આ બધું શક્ય જ છે. તો મારી ચેનલ લોકસહાયક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને યુટ્યુબના લાગતા પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારના સમાચાર હોય તો મિત્ર હું તમને આમાં મૂકતો જાય. શું કામ? મારા કહેવાથી કોઈ ચેનલ શરૂ કરે, કોઈને 2 રૂપિયા આપે, આંગળી સીંધવાનું પૂન છે. આંગળી સીંધવાનું પૂન છે. એટલે ખાસ આ કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.